રાજકોટ શહેરમાં અનાજની 20 જેટલી દુકાનોમાં રેશનિંગનો પુરવઠો ન પહોંચતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પરેશાન થઈ રહ્યા છે। આ બાબતે વિગતો એવી સામે આવી રહી છે કે આ વખતે અનાજનો અમુક જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતા મધ્યમ વર્ગના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઘઉં અને ચોખાનો જથ્થો હજી રાજકોટમાં 25 જેટલી દુકાનો સુધી પહોંચ્યો નહીં। રાજકોટ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાં પણ જથ્થો પહોંચ્યો નહીં। પુરવઠા વિભાગ દ્વારા જ તુવેર દાળનો જથ્થો 50% ફાળવણી કરવામાં આવે છે। ગત મહિને 100% રૂપિયા ભરવામાં આવ્યા અને 30% જથ્થો આવ્યો હતો। આ મામલે ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા પણ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। આ ચાલુ માસની અંદર 23 તારીખ છતાં હજી ઘણી બધી દુકાનોમાં માલ પહોંચ્યો નથી, ઘઉં ને ચોખા ખાસ કરીને। તો મેં ગોડાઉનને મને થોડીક વાર પહેલા ફોન કર્યો તો 18 થી 20 જણા બાકી છે। તો દિવસે પણ કીધું છે કે કાલે રવિવારના દિવસોમાં પણ ચાલુ રાખી અને જથ્થો પૂરો કરી દેવામાં આવે। એટલે મેં સોમવારે દિવસને પણ મળશું કે ભાઈ આ જે કઈ બાબતો છે, ટ્રાન્સપોર્ટની પ્રશ્ન, ગોડાઉનનો જે કઈ પ્રશ્નો હોય આવતા મહિને સોલ્વ થઈ જાય। અને બીજો પ્રશ્ન છે દાળનો। ગઈ માસમાં દાળ 100% પૈસા ભરવામાં આવ્યા, 30% લોકોને દાળ પણ મળી નથી શહેર જિલ્લા તાલુકામાં। એટલે દાળના પ્રશ્નમાં પણ જો દાળ આપવાની જ હોય તો પહેલી તકે જથ્થો આવી જવો। ચાલુ માસમાં 50% દાળની ફાળવણી કરવામાં આવી છે, જેથી કરીને 50% લોકોને દાળ મળશે, 50% દાળ નહીં મળે। એ પણ એક ગ્રાહકોને વેપારી વચ્ચે ઘર્ષણ થશે। એટલે જે કાંઈ નિર્ણય હોય દાળ દેવાની જ હોય તો 100% આપે એવી પણ અમારી માંગણી છે। ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ।